કાલે મેં એક વિડીયો બનાવ્યો હતો આપણે રત્ન કલાકારોની સહાય હજી રાજકોટ જિલ્લામાં કોઈ પણને આવી નથી। એટલે એ વિડીયો મેં એટલા માટે બનાવ્યો હતો કે આપણા રાજકોટના રત્ન કલાકારોને ખબર પડે કે હજી રાજકોટના રત્ન કલાકારોને શિક્ષણ સહાય યોજના મળી નથી। મારા એકના વિડીયો બનાવવાથી આ સરકારને ખબર નહીં પડે કે રાજકોટમાં શિક્ષણ સહાય હજી રત્ન કલાકારોને મળી નથી। એટલે તમે પણ બધાય કોશિશ કરો, વિડીયો બનાવો, સરકારને જાણ કરો। તમારાથી જો વિડીયો ન બને એમ હોય, તમારે કોઈ પણ જાતનું કાંઈ ન કરવું હોય તો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ આપણો વિડીયો સરકાર સુધી પહોંચે। આપણા હર્ષભાઈ સંઘવી ડેપ્ટી સીએમ એને જાણ થાય કે રાજકોટમાં હજી કોઈ પણ રત્ન કલાકારોને શિક્ષણ સહાય યોજનાનો લાભ મળ્યો નથી। અન્ય બધાય જિલ્લામાં, સુરત જિલ્લા, નવસારી, વાપી, અમરેલી બધાય જિલ્લામાં ટોટલીને રત્ન કલાકારોને શિક્ષણ સહાય યોજનાનો લાભ મળી ચૂક્યો છે। હજી રાજકોટમાં એક પણ રત્ન કલાકારોને શિક્ષણ સહાયનો લાભ મળ્યો નથી। એટલે આપણે વધુમાં વધુ આ બને એટલો વિડીયો શેર કરો, જેથી કરીને આપણે સરકારને આ જાણ થાય કે હજી રાજકોટ જિલ્લો બાકી છે શિક્ષણ સહાય યોજનામાં। ઇનકેસ એવું બને કે સરકારે તો આપી દીધી હોય શિક્ષણ સહાય યોજના અને અધરો-અધર ખવાઈ પણ ગઈ હોય, જેમ કે બાબરા તાલુકામાં કેવડું કૌભાંડ નીકળ્યું, શિક્ષણ સહાય યોજના પાસ થઈ ગઈ હતી પણ રત્ન કલાકારોને નહોતી મળી। એટલે એવું બને કે રાજકોટમાં પણ પાસ થઈ ગઈ હોય અને આપણા સુધી ન પહોંચી હોય। એટલે આપણે સરકારનું ધ્યાન દોરવા માટે આ બને એટલો વધુમાં વધુ આ વિડીયો શેર કરો। જય હિન્દ।